where the shadows play. The wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. હલો ગાય, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો હું શું કૈલાસ અને સ્વાગત કરું છું તમારા બધાનું મારી ચેનલમાં આજના એક નવા અને ફ્રેશ વ્લોગમાં. તો જો આજે કેટલા 4-5 દિવસથી તમને ખબર છે કે મારો વોશિંગ મશીન ખરાબ થઈ ગયું છે, એટલે જો હાથે કપડાં ધોવા બેઠી ગઈ છું ને બધા હજી હુતા છે અને ડીકે હુતા છે. કેટલા અત્યારે 8 વાગી ગયા છે ને આજે છે શીતળા સાતમ. તો બસ મારા વ્લોગ થોડા પેન્ડિંગમાં પડ્યા છે એટલે થોડાક લેટ આવે છે. તો બસ પહેલાં તો બધાને દિલથી સોરી કહું છું, કારણ કે મારા વ્લોગ બહુ મોડા આવે છે ને કારણ કે શું મહેમાન હતા, અથર્વની તબિયત નહોતી સારી, એટલા માટે વ્લોગ પડ્યા હતા. પણ આ તો શૂટ કરેલા છે એટલે તમારી જોડે શેર કરી દઉં. તો બચજો બધા હુતા હતા ત્યાં સુધીમાં કપડાં ધોઈ દીધા, હાથે ધોવાના હતા એટલે વોશિંગ મશીન ખરાબ થઈ ગયું હતું. 2 દાડાથી કહેતા હતા સર્વિસવાળા ભાઈને કે હરખું કરી જાવ. તો જો ફાઇનલી અત્યારે આવી ગયા છે ને બસ બધાએ નાહી ધોઈ લીધું છે ને ભાઈ મશીન હમું કરવા આવી ગયા છે 9 વાગ્યામાં. તો જો એ ભાઈ મશીન હમું કરીને જતા રહ્યા છે, કઈ મોટર ખરાબ થઈ ગઈ એવું કીધું. તો બસ એ મોટર કાઢી નાખી છે ને કે હું પાછી નવી મોટર લઈને ફિટ કરી જાય છે. પાણી કાઢે, પાણી લઈ લેતું હતું, ધોવાઈ જતું હતું, પણ પાણી પાછું જે ધોવાઈ જાય ને એ પાણી નહોતું નીકળતું. તો બચ્ચો ફાઇનલી ભાઈ જતા રહ્યા છે, મોટર કાઢી દીધી છે કે નવી મોટર લઈને પાછું ફિટ કરી જાય થોડી વાર પછી. હવે ક્યારે આવે ખબર નહીં. તો બચ્ચો નાઈ ધોઈ લીધું છે બધાએ ને હસ્તી તે ઉઠી ગઈ છે. હસ્તીને માથે પાટો બાંધેલો છે તો કે હસ્તીને તો આજ માથું નહીં ઓળાવ્યું. તો બસ જો અથર્વય ઉઠી ગયો છે, ઢબુ છે મારા નણંદના ઘરે. તો બસ એ હમણાં થોડી વારમાં આવશે બધા. તો આ સાતમનો દાડો છે ને એટલે આજે હું એક ગેસ નહીં પેલું શરૂ કરતી. એટલે સવારમાં ચા છોકરાઓને જોવે, પણ અમારે બાજુમાં નીકીની લોકો છે ને એ લોકો ગેસ પ્રગટાવે છે, એટલે એને 3 ગેસ છે ને એમાંથી 1 ગેસ શરૂ રાખે છે ને હું તો નહીં શરૂ કરતી. પેલા જૂના ઘરે રહેતી હતી ને ત્યાં 7 વર્ષ રહી, તો ત્યાં મારા પાડોશી છે ને એના ઘરે કરતી હતી. એ લોકો 1 ગેસ કરતા હતા ને 2 ગેસ નહોતા કરતા, 1 ગેસ એક્સ્ટ્રા એ રાખતા ને એમાં એ કરતા. તો બચ્ચો ફાઇનલી રાતે તો ઠારી દીધો હતો ને અત્યારે જો સાંડલા કરવાના હતા તો સાંડલા કરી દીધા અને સ્વસ્તિક બનાવી દીધો. ને મમ્મીના ઘરે તો હું પેલા ચૂલા હતા. ગેસ તો જો કે મમ્મીના ઘરે હમણાં 2 વર્ષથી થયો ને પેલા ચૂલા આવે ને માટીના એ જ હતા. તો એમાં મમ્મી સવારે લીપણ કરી ને પેલું આપણે કપાસના છોડ આવે ને એ અંદર કંઈક મૂકતા, પપ્પા લઈ આવતા વાડીએથી, એવું કંઈક હતું. અહીંયા તો એવું કંઈ હોય નહીં ને ગયા વખતે તો મેં આંબાના પાન મૂક્યા હતા, પણ આ વખતે આંબાના પાન લાવવાનું ભૂલી ગઈ છું. તો બચ્ચો નિધિના ઘરે સા કરી દીધી છે ને બસ હાલો હવે નાસ્તો કરી લઈ. તમે બધા આવી જાઓ નાસ્તો કરવા ને બસ મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો ગમે તો લાઈક કરી દેજો ને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો. ને તમે કોમેન્ટ કરો છો ને તો મને સારું એવું મોટિવેશન મળે છે ને બસ સારું. હાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. તમે બધા મારા માટે બહુ કિંમતી છો, કારણ કે તમે તમારો કિંમતી ટાઈમ કાઢીને મારા વ્લોગ જોવા માટે આવો છો, તો એ માટે તમારો બધાનો દિલથી આભાર. તો બસ સારું, હાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. Teach me the language of rustling leaves, stories that linger. તો બચ્ચો હાલો બપોરનું જમવા બેસી જઈએ. મારી બેન ને એ લોકો જીજાજી, મારી બેન ને એમનો ભાણિયો ને ભાણકી એ લોકો સુરતથી આવ્યા છે.
તો સવારે મારા ભાઈની ત્યાં ઉતરા હતા, ત્યાં હું પાર્કિંગ નજીક છે તો ત્યાંથી બસ ત્યાં જતા રહ્યા, ત્યાં નાસ્તો કર્યો ને બપોરનું જમવાનું અહીંયા હતું. તો મારા ભાભીને એ લોકો હતા, હું કહું તમારા ઘરે જે બનાવ્યું હોય ને જમવાનું તો લેતા આવશે. તો બસ એ જો બધું ત્યાંથી બનાવ્યું હતું એ જમવાનું લેતા આવ્યા છે. ને મારી બેનને આજ છે સાતમનો ઉપવાસ છે, તો બચ્ચો એમને અત્યારે એક જ ટાઈમ સાંજે રાતે ખાવાનું હતું નહીં. તો પેલા શીતળા સાતમની વાર્તા કરવાની હતી, તો વર્ષાબાન ઘરે જાય ત્યાં શીતળા સાતમની વાર્તા કરી ને બચ્ચો બધા જમવા બેઠી ગયા. રાતે પકોડી બનાવી હતી, છોકરાઓને તાજ મોજ પડી ગઈ પકોડી ખાવાની. ને બસ સારું હાલો જો ને છોકરાઓને ગાર્ડનમાં જવું હતું, જમીન કે અમારે ગાર્ડનમાં જવું છે. તો જો એ ગાર્ડનમાં જાય છે ને અમારે જવાનું છે, મારે મીનાબેનને જવાનું છે એક ગિફ્ટ લેવા બંસીબેન માટે, કારણ કે એ લોકો થોડાક દિવસમાં જતા રહેવાના છે. પ્રકાશભાઈ ને બંસીબેન, પ્રકાશભાઈ પહેલા જર્મની જવાના છે, પણ પછી બંસીબેન ક્યારે આવે નક્કી નહીં. તો અમે બધા લેડીઝોથી એવું નક્કી કર્યું કે બધા આપણે એક ગિફ્ટ કંઈક લઈએ, ને ગિફ્ટ એવી લઈ કે નાની હોય એને હું વજન ન હોય ને આમ નાની એવી હોય, કારણ કે જર્મની જવા માટે બહુ સ્પેસ આવે રોકે એવી જગ્યા, એવી વસ્તુ આપણે કે નહીં લેવી. તો બચ્ચો હું મીનાબેન જઈ છી, હવે હું લાવી નક્કી નથી, હજી નક્કી નથી કઈ કર્યું કે આ લેવું કે પેલું લેવું. બસ જો જઈ છી, હવે હું લઈને આવી ખબર નહીં. તો બસ સારું હાલો તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. ને સરપ્રાઈઝ છે, હું લઈ છે અમને ખબર નથી, હજી કઈ નક્કી નથી કર્યું કે જો આપણે માર્કેટમાં નીકળી જે ગમશે આપણને એવું લઈ લેવું, પણ નાની વસ્તુ લેવું ને હલકું ફૂલકું લેવું. તો બસ હાલો છોકરાઓ જો ગાર્ડનમાં જાય છે ને હું મીનાબેન જાય છે માર્કેટમાં. on the breath of the breeze. The dawn paints gold on the mountain's crown. અહીંયા આવ્યા છે, અહીંયા નિકોલનું ચડીમાં છે ને બાજુમાં એક વાસ્તુ કરીને દુકાન છે, તો અહીંયા સરસ મૂર્તિ ને એવું બધું મળે છે, ડેકોરેશન ની બધી વસ્તુ મળે છે. તો અહીંયા આવ્યા જોઈ બધી મૂર્તિ સરસ હતું બધું. તો કોઈ ચાંદીની વરખવાળી આવે ને એવી મૂર્તિ હતી, પિત્તળની હતી, પંચધાતુની હતી, એવી બધી હતી અંદર મૂર્તિ. ત્રાંબાની પિત્તળની બહુ બધી વેરાયટીઓ છે અહીંયા. તો જો અહીંયા આવ્યા તો એક અમને રાધે કૃષ્ણની મૂર્તિ ગમી છે, પણ તોય બહુ મન નહોતું માનતું, એટલે અમે કીધું કે જો બીજે જોઈ છે, જો અમને નહીં ગમે બીજે તો અમે આ લેવા આવશું. તો કે સારું વાંધો નહીં. તો જો પાછા ત્યાંથી નીકળી ગયા ને ફરી પાછા એક બે દુકાન જોઈ ગિફ્ટની વસ્તુ, પણ ક્યાંય ગમતું જ નહોતું. ફાઇનલી એક સોનીની દુકાને ગયા, જ્વેલર્સમાં ગયા. તેમને કીધું કે તમારે ગિફ્ટમાં દેવા એવું જોતું હોય ને તો રાધે કૃષ્ણ કે એવું કંઈ તમે ચાંદીનું કે એવું કંઈ લઈ લો એમ. તો અમે કીધું સારું હાલો જોઈ છીએ. તો જો નીકળી ગયા છીએ, પણ હવે ખબર નહીં ક્યાંથી હું લઈ એમ. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language. તો બચ્ચો રસ્તાની છોકરી હવે ભૂલક્ષ્મી દુકાન કરીને છે જ્વેલર્સની. તો બસ ને આવી ગયા, ચાંદીની કૃષ્ણ ભગવાનની બહુ બધી મૂર્તિ અમે જોઈ. પેલી ફ્રેમ આવે ને એ ગિફ્ટમાં દેવાય માટે. તો બસ એ કંઈ ગમી નહીં. ફાઇનલી આ જો શ્રીનાથજી વાળી ગમી ગઈ ને બસ આમ જોતા જ એક જ નજરમાં આમ ગમી જાય હતી. જે આ શ્રીનાથજી છે ને એ ગોલ્ડમાં છે, તો બસ આ લઈ લીધી છે. ને બસ એમ ઘરે કહીને આવ્યા કે બંસીબેન આવે ને તો કહેતા નહીં કે કંઈ લેવા જશે, નકરી પાછા ના પાડશે. તો બસ એને ખબર હતી નહીં ને જો અમે આવી ગયા. તો બસ સારું હાલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો, ગિફ્ટ તમને કેવી લાગી કોમેન્ટ કરીને કહેજો. અને સારું લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બસ ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય શ્રી કૃષ્ણ.